હેલો, વેલકમ બેક. જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ડિગ્રી સેમેસ્ટર વનની અંદર બેટા આ મેથ્સનું જે વિન્ટર 2022નું પેપર સોલ્યુશન છે એ આપણે કરી રહ્યા છીએ. ઓકે, એમાં આપણે ક્વેશ્ચન 1A 1B 1C કરી નાખ્યો છે, ક્વેશ્ચન 2A 2B કરી નાખ્યું છે અને ક્વેશ્ચન 2C આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 2C નું આગળનું કન્સેપ્ટ માટે પણ મેં મસ્ત આગળનો લેક્ચર લીધું હતું, જેના કારણે તમને લોકોને ખ્યાલ આવશે. અને આનું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, આપણે લાઈવ લેક્ચર પણ લઈ રહ્યા છીએ અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે મૂકી દઉં છું. વોટ્સએપ ગ્રુપમાં જોડાજો જો તમારે લાઈવ લેક્ચરમાં જોડાવવું હોય તો. અને ફ્રી ઓફ કોસ્ટ અનએકેડમી પર ગેટ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો એ લેક્ચરની લિંક પણ નીચે હું મૂકી દઉં છું. ઓકે, એટલે તમને લોકોને ખ્યાલ આવે અને તમે લોકો અમારી સાથે સ્ટડી કરી શકશો ગેટ એક્ઝામની પણ. હવે જો ફાઇન્ડ ધ ફુરિયર સિરીઝ કીધું છે, 2π પીરિયડમાં કીધું છે. ફંક્શન શું આપેલું છે? x પ્લસ મોડ x અને -π to π છે. હવે આપણને ખબર છે કે ફુરિયર સિરીઝનું ઇક્વેશન જે છે કંઈક f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આવું જે છે એ હવે આપણે આગલા લેક્ચરમાં આનું આખું બધું મેં તમને સમજાઈ કાઢ્યું છે. એટલે તમને લોકોને હવે આમાં માત્ર ટાઈમ વેસ્ટ થશે નહીં. ફટાફટ આપણે કરી નાખશું. સિગ્મા n બરાબર 1 ટુ ઇન્ફિનિટી an cos nx પ્લસ સિગ્મા n બરાબર 1 ટુ ઇન્ફિનિટી bn sin nx. આ વસ્તુ આપણે શોધવાની છે. એટલે આપણે સોરી a0 an અને bn આપણે આની અંદર શોધવાના છે. બરોબર, a0 નું ઇક્વેશન આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો a0 નું આપણને ઇક્વેશન ખબર હોય તો થશે 1/2l થઈ જશે. 1/2l ઇન્ટિગ્રેશનની અંદર બરોબર છે. ઇન્ટિગ્રેશન તમે કરશો 0 ટુ ઇન્ફિનિટીની અંદર કે જે બી તમારું લિમિટ આપેલી હોય c ટુ c પ્લસ 2l આપણે જે પ્રોપર જે આપણને આપેલું છે આપણે પ્રમાણે જઈએ c પ્લસ 2l f ઓફ x dx. રાઈટ, આ આપણું હતું ઇક્વેશન. કોનું હતું? f ઓફ x dx. આ હતું આપણું a0 નું. એવી રીતે an નું બેટા શું હતું? an નું હતું 1/l c ટુ c પ્લસ 2l બરાબર, c ટુ c પ્લસ 2l f ઓફ x cos અહીંયા આવતું હતું nπx અપોન l બરાબર, nπx અપોન l dx. આ આપણું હતું an. આ બધી વસ્તુ મેં આગલા લેક્ચરમાં ડિસ્કસ કરી નાખી છે. અને bn જે છે એ bn બરાબર શું હતું? 1/l ઇન્ટિગ્રેશનમાં c ટુ c પ્લસ 2l ઓકે f ઓફ x sin nπx અપોન l બરાબર છે dx. અહીંયા આગળ ભૂલ ના થાય એટલે આપણે અહીંયા આગળ બ્રેકેટ કરી દઈએ nπx અપોન l. હવે -π to π છે એટલે આપણે જે પેલો કેસ હતો કે c બરાબર -π ને l બરાબર 2π, 2l બરાબર 2π, 2l બરાબર 2π થશે. રાઈટ, 2l બરાબર 2π થશે. એટલે અહીંયા આપણી બધી જે લિમિટ બનશે -π થી બનશે. અહીંયા બધી જે લિમિટ બનશે -π થી π બનશે, કેમ કે આપણે c બરાબર -π મૂકશું ને 2l બરાબર 2π મૂકશું એટલે -π થી π થશે, જે આપણે આગલા લેક્ચરમાં ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલા છીએ. તો હવે ફટાફટ જે છે હું અહીંયા આગળ શોધવા જઈ રહ્યો છું a0. તો a0 શોધવા જઈ રહ્યો છું. ફટાફટ જોજો. a0 1/2π આવશે. 1/2π મૂકી દઈએ. ઇન્ટિગ્રેશનમાં -π to π f ઓફ x જે છે એ x પ્લસ મોડ x છે બરાબર dx. હવે અહીંયા આગળ સિમ્પલ તમે લોકોને ખબર પડે, એક્ઝામ્પલ તમે લોકો ગણો તમને ખબર પડે કે આમાં ઓડ ફંક્શન કયું છે અને ઇવન ફંક્શન કયું છે. આ તમારું ઓડ ફંક્શન છે અને આ તમારું ઇવન ફંક્શન છે. મોડ x હંમેશા ઇવન ફંક્શન હોય, મોડ x હંમેશા યુગ્મ વિધેય હોય, x જે છે અયુગ્મ વિધેય છે. કેમ કે x ની જગ્યાએ -x મૂકો તો -x આવે. અહીંયા તમે x ની જગ્યાએ -x મૂકશો તો પણ +x આન્સર આવશે. મોડ છે એટલે. અને અહીંયા -π to π છે. હવે અહીંયા આગળ હું ફોર એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન કરું છું બેટા, તો એ ઇન્ટિગ્રેશનમાં તમને ખબર પડશે કે -π to π છે. તો હવે અહીંયા આગળ આ ઇન્ટિગ્રેશન આને પણ લાગુ પડશે અને આ ઇન્ટિગ્રેશન આને પણ લાગુ પડશે. બંને લાગુ પડશે પણ આના ઇન્ટિગ્રેશનનો આન્સર 0 આવશે બીકોઝ એ ઓડ ફંક્શન છે એટલે. તો અહીંયા આગળ ડાયરેક્ટ હું એક નેક્સ્ટ સ્ટેપ એ કરી શકું કે a0 બરાબર 1/2π થાય, અહીંયા -π to π થાય અને મોડ x dx ખાલી લખું તો ચાલે કે ના ચાલે? બીકોઝ પોઝિટિવ x તો મારે લેવાનું, આ x તો મારે લેવાનું નથી બેન કે મારું ઓડ ફંક્શન છે. હવે આ મારું ઇવન ફંક્શન છે. હવે આ ઇવન ફંક્શન છે તો -π થી π છે તો -π થી π નું 0 થી π કરી નાખું તો આગળ મારે 2 મૂકવું પડે બરોબર છે. આપણે 12th ના ઇન્ટિગ્રેશનમાં મૂકેલા છીએ તો આગળ 2 મૂકી દઉં છું, અહીંયા 2π મૂકી દઉં છું તો અહીંયા 0 થી π થઈ જશે અને મોડ x dx રહેશે. હવે 0 થી π માં x કેવું છે? 0 થી π માં x પોઝિટિવ હોય, 0 થી π 0 થી મોટી સંખ્યા છે તો મોડ x ને હું રિમૂવ કરું તો મારે આગળ માઇનસ મૂકવાની જરૂર છે નહીં. મોડ x ની જગ્યાએ હું +x મૂકી શકું. તો નેક્સ્ટ સ્ટેપ મારો જે આવશે એ નેક્સ્ટ સ્ટેપ કંઈક મારો બેટા આવો આવશે કે a0 બરાબર આવશે 2/π આપણે મૂક્યું. ઇન્ટિગ્રેશનમાં તમે જોશો તો 0 to π x dx. હવે સિમ્પલ તમે આ જોશો તો 2/π છે, 2/π રહેશે. અહીંયા આગળ થશે x²/2 તો x²/2 કરી નાખીએ બરાબર છે. અને અહીંયા આપણે મૂકી દઈએ 0 to
પાઈ. ઓકે, 0 ટુ પાઈ. હવે તમે જોશો અહીંયા 0 ટુ પાઈ મૂકીએ આપણે, કોઈ ભૂલ નથી આની અંદર. ઓકે, તો હવે 2 કેન્સલ કરી નાખતા પહેલા કરી નાખો તો એ ચાલે. 2 કેન્સલ કરી નાખો, 1/પાઈ અહીંયા કરી નાખો, અહીંયા પાઈ સ્ક્વેર બચશે, -0 બચશે, એટલે કે પાઈ સ્ક્વેર આન્સર છે. કોઈ જગ્યાએ મેં ભૂલ નથી કરીને એ એકવાર મને જોઈ લેવા દો. જો ભૂલ કરી હોય તો તકલીફ પડી જાય, dawapaani.com થઈ જાય એટલે આપણને ખબર પડે. ઓકે, હા જો અહીંયા આગળ ભૂલ કરી નાખીને 2/2 હતું. જો 2/2 હતું, 2 યસ. તો હજુ અહીંયા આગળ 2 જે છે પાઈ સ્ક્વેર બચ્યું. અમારી અહીંયા નાની ભૂલ થઈ ગઈ. જો એ નાની મારી ભૂલ થઈ ગઈ છે. ભૂલ મિસ્ટેક ખબર ના પડી એવું થઈ જશે. અહીંયા 2 તો બચશે હજુ, કેમ કે એક 2 છે, એક 2 છે, બે 2 છે અને ત્રીજો 2 અહીંયા આવશે. નાની ભૂલ થઈ શકે છે. તો અહીંયા 2 લખી જ નાખું છું. બરોબર, હવે અહીંયા પાઈ કટ થઈ જશે એટલે π/2 તમારો આન્સર આવશે. A0 જે છે એ A0 તમારો π/2 આન્સર આવશે. નાનું કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થઈ એ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે મને A0 મળી ગયું છે. હવે આપણે an શોધીએ. ચલો હવે આપણે an શોધી રહ્યા છીએ. તો આ આપણું an છે. તો an શોધવા માટેનું ઇક્વેશન શું છે? તો અગેન આપણે જ્યારે an શોધવા જઈશું, an બરાબર, ધ્યાનથી સમજી લેજો, બહુ સિમ્પલ છે. હવે તો તમને સિમ્પલ, તમારે ઇન્ટિગ્રેશનમાં તમે લોકો સ્ટ્રોંગ હોવા જોઈએ. તમે જેટલા ઇન્ટિગ્રેશનમાં સ્ટ્રોંગ હશો બેટા, તમે ઇઝીલી પડી જશે આની અંદર ખબર. 1/પાઈ આવશે, એટલે -π to પાઈ આવશે. f of x dx, f of x શું છે? x પ્લસ મોડ x છે, અને ઇન્ટુ માં શું કરવાનું? cos nπx upon l, એટલે cos nx રહેશે. cos nπx upon l છે. મેઇન ઇક્વેશન આપણું શું હતું બેટા? cos nπx upon l. પણ એલની જગ્યાએ શું મૂકીશું? પાઈ મૂકીશું. પાઈ કેન્સલ થઈ જશે, cos nx બચશે dx. ક્લિયર છે? હવે જો તમે સિમ્પલ વિચારો તો આમાં પણ તમને ઇઝી જ પડશે, કશું એટલું અઘરું છે નહીં. 1/પાઈ છે, ઇન્ટિગ્રેશન -π to પાઈ છે. હવે મોડ આ x ને આની જોડે મલ્ટીપ્લાય કરું તો x cos nx થાય. મોડ x ને હું આની જોડે મલ્ટીપ્લાય કરું તો પ્લસ મોડ x cos nx થાય dx. હવે તમે જોશો, તમને ખબર પડશે કે આ ઓડ ફંક્શન છે, આ ઓડ ફંક્શન છે, અને આ ઇવન ફંક્શન છે. cos ઇવન ફંક્શન છે, x ઓડ ફંક્શન છે. ઓડ ફંક્શન ને ઇવન ફંક્શનનો ગુણાકાર હંમેશા ઓડ ફંક્શન હોય. અહીંયા આ ઇવન ફંક્શન છે ને ઇવન ફંક્શન છે. ઇવન ફંક્શનનો આન્સર ઇવન ફંક્શન આવે. ઇવન ઇન્ટુ ઇવન હંમેશા ઇવન હોય, ઓડ ઇન્ટુ ઇવન હંમેશા ઓડ આવશે. ફંક્શનની વાત કરી રહ્યો છું, નંબરની વાત નથી કરી રહ્યો. ફંક્શન, ઓડ ફંક્શન ઇન્ટુ ઇવન ફંક્શન હંમેશા ઓડ ફંક્શન આવે. મતલબ કે -π to પાઈમાં આનો જે ઇન્ટિગ્રેશન છે, આનું ઇન્ટિગ્રેશનનો આન્સર 0 આવશે. એટલે ડાયરેક્ટ હું અહીંયા આગળ આવું લખી શકું બેટા કે 1/પાઈ બરાબર 1/પાઈ -π to પાઈ કરી નાખીએ અહીંયા આગળ, અને આનો આન્સર તો 0 જ આવશે. એટલે મોડ x cos nx dx આવું કંઈક થઈને ઊભું રહેશે. બરાબર છે? હવે અહીંયા તમે જોશો તો હવે આ ઇવન ફંક્શન છે, તો -π to પાઈ છે ને હું 0 to પાઈ લખું તો મારે શું થયું? આગળ મારે 2 મૂકવું પડે, તો 2/પાઈ 0 થી પાઈ કરી નાખું, મોડ x cos nx dx. હવે મોડ મારે દૂર કરવો પડે. મોડ દૂર કરશો તો ચેક કરવાનું કે 0 થી પાઈમાં અંદર x કેવું બનશે? 0 થી પાઈમાં x પોઝિટિવ જ બનવાનું છે ને, 0 થી મોટું છે. તો મોડ x ને આપણે દૂર કરીએ તો સિમ્પલ, આગળ માઇનસ મૂકવાની જરૂર છે જ નહીં. તો 2/પાઈ આવશે બેટા. અહીંયા આવશે 0 to પાઈ x cos nx dx. રાઈટ? હવે અહીંયા તમારું યુ ફંક્શન આવશે, ફર્સ્ટ ફંક્શન, સેકન્ડ ફંક્શન. બરાબર? તો આ તમારું ફર્સ્ટ ફંક્શન કહેવાશે, આ તમારું સેકન્ડ ફંક્શન કહેવાશે. LIATE તમે જોયું હશે, LIATE. આને પરથી ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન થાય. બરાબર? કાં તો ILATE કહો તો પણ ચાલે, ILATE કહો તો પણ ચાલે. આ કોઈ દિવસ I અને L જોડે નથી આવવાના કોઈ દિવસ. એટલે બરાબર? તો લોગેરિધમિક, ઇન્વર્સ, એરિથમેટિક, ટ્રિગ્નોમેટ્રી અને એક્સપોનેન્શિયલ. તો પહેલા એરિથમેટિક છે, x તમારો એરિથમેટિક કહેવાય, t તમારો ટ્રિગ્નોમેટ્રી કહેવાય. તો a પહેલા છે ને t પછી છે, તો a ને આપણે એઝ્યુમ કરશું u. એટલે આ ફર્સ્ટ ફંક્શન છે, સેકન્ડ ફંક્શન છે, જેનું તમને ઇન્ટિગ્રેશન આવડતું હોવું જોઈએ. તો સિમ્પલ અહીંયા 2/પાઈ લખી નાખું છું. બ્રેકેટમાં ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ, સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન શું થાય? -sin nx થશે, +sin nx થશે. ભૂલ ના થાય, ધ્યાન રાખજો. આ બધું ભૂલ ના થાય, ધ્યાન રાખવાનું. cos nx નું ઇન્ટિગ્રેશન થશે sin nx. sin nx અને x નો કોએફિશિયન્ટ n, જેનાથી આપણે ડિવાઈડ કરશું, માઇનસ ઇન્ટિગ્રેશનની અંદર ફર્સ્ટ ફંક્શનનું ડિફરન્શિએશન 1 થાય અને સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન sin nx/n થાય, તો ઇન્ટુ sin nx/n એ મૂકી દીધું. હજુ મારે એકવાર ઇન્ટિગ્રેશન કરવાનું છે, લિમિટ છે 0 to પાઈ. બરાબર છે? હજુ પાછું કરીએ એકવાર. 2/પાઈ, આ તો x sin nx જે છે એ તો એનું એ જ રહેવાનું છે, અપોન n. sin nx તો થાય -cos nx, આગળ માઇનસ છે તો માઇનસ પ્લસ cos
nx upon n સ્ક્વેર થઈ જશે. કેમ n સ્ક્વેર થઈ જશે? એક તો n હતો જ, બીજો મારે x ના કોએફિશિયન્ટ વડે ભાગવું પડશે એટલે n સ્ક્વેર થઈ જશે અને મારે અહીંયા 0 to પાઈ મૂકવું પડશે. રાઈટ. હવે એકવાર પાઈ મૂકો. જો તમે પાઈ મૂકો તમને લોકોને ખબર પડે. તમે પાઈ મૂકશો તો શું આવશે? અહીંયા 2 upon પાઈ. એકવાર x ની જગ્યાએ પાઈ મૂકો તો sin n પાઈ હંમેશા 0 થાય, તો આ તમારું 0 થઈ જશે. અહીંયા બનશે cos n પાઈ upon n સ્ક્વેર. cos n પાઈ upon n સ્ક્વેર બચશે. એકવાર પાઈ મૂક્યું એટલે આ આન્સર આવ્યો. એકવાર પાઈ મૂક્યું એટલે આન્સર આવ્યો. પાઈ મૂકવાથી આ તમારું 0 બનશે પ્લસ આનો આન્સર મૂક્યો છે મેં માઇનસ. હવે એકવાર 0 મૂકો. 0 મૂકવાથી આ તો 0 જ થવાનું છે અને cos n into 0 cos 0. cos 0 1 થાય તો 1 upon n સ્ક્વેર થશે. બરાબર. જો આપણે સિમ્પ્લિફાય કરી શકીએ આને તો આપણે સિમ્પ્લિફાય કરવું તો કંઈક આવી રીતે કરી શકીએ. n સ્ક્વેર ને હું બહાર કાઢી નાખું તો શું થાય? n સ્ક્વેર ને હું બહાર કાઢું તો શું થશે? 2 upon પાઈ n સ્ક્વેર. બરાબર છે. cos n પાઈ. જોજો cos n પાઈ -1. હવે cos n પાઈ ની વેલ્યુ શું છે આપણને ખબર હોવી જોઈએ. જો n બરાબર 1 મૂકું, n બરાબર 1 મૂકું તો cos પાઈ થાય. cos પાઈ થાય એટલે cos પાઈ -1 લખાય. n બરાબર 2 મૂકું, બરાબર છે, n બરાબર 2 મૂકું તો cos 2 પાઈ થાય અને cos 2 પાઈ 1 થાય. તો 2 પાઈ બરાબર માત્ર 1 થાય. n બરાબર 3 મૂકો તો cos 3 પાઈ કહેવાય. અહીંયા n બરાબર 3 મૂકો તો cos 3 પાઈ કહેવાય. cos 3 પાઈ તમારો -1 આવે. n બરાબર 4 મૂકો તો 1 આવે. તો મતલબ એવું થાય કે હું આની જગ્યાએ હું આવું લખી શકું. આની જગ્યાએ 2 upon પાઈ n સ્ક્વેર નું પાઈ n સ્ક્વેર છે. હવે અહીંયા આગળ -1 રેઝ ટુ n લખું ના ચાલે? જો n બરાબર 1 મૂકો તો cos પાઈ -1. અહીંયા પણ n બરાબર 1 મૂકો તો -1 જ આવવાનું છે. મતલબ કે cos n પાઈ ની જગ્યાએ હું આ વસ્તુ લખી શકું -1 રેઝ ટુ n. બંનેનો આન્સર સેમ જ આવશે. n બરાબર 1 મૂકો તો -1 રેઝ ટુ 1 -1. અહીંયા પણ n બરાબર 1 મૂકો cos પાઈ -1 તો આની જગ્યાએ મૂકી શકાય. n બરાબર આમાં 2 મૂકો -1 નો સ્ક્વેર 2 -1 નો સ્ક્વેર +1 થાય. અહીંયા n બરાબર 2 મૂકો તો cos 2 પાઈ 1 થાય. એટલે કે cos n પાઈ જે છે બેટા, cos n પાઈ ની જગ્યાએ -1 રેઝ ટુ n મૂકી શકાય. યાદ રાખજો બંનેનો આન્સર સેમ જ આવે. n ની વેલ્યુ બદલાય એમ વેલ્યુ બદલાય. એટલે મેં cos n પાઈ ની જગ્યાએ આ લખ્યું. તમે એક્ઝામમાં આ લખો તો પણ ચાલે, એક્ઝામમાં આ લખો તો પણ ચાલે, પણ આ વધારે સિમ્પ્લિફિકેશન વાળું છે, આ વધારે જસ્ટિફિકેશન વાળું છે. એટલે મારા મુજબ તમારે આ આન્સર લખવો જોઈએ. ક્લિયર છે? તો આ તમને વેલ્યુ મળી ગઈ an ની. આ તમને જે વેલ્યુ મળી બેટા, આ વેલ્યુ મળી તમને લોકોને an ની. હું જોઈ લઉં એકવાર સાચું છે કે ખોટું. બરાબર. 2 પાઈ n સ્ક્વેર બરાબર છે. ક્લિયર છે? તો હવે આપણે વાત કરીએ bn ની. ચલો an મળી ગયું છે. હવે આપણે વાત કરીએ bn ની. સિમ્પલ જ છે, કશું અઘરું નથી આની અંદર. bn ની વાત કરીએ તો bn બરાબર શું થશે? તો થશે 1 upon પાઈ -પાઈ ટુ પાઈ. f of x શું હતું? f of x હતું x plus mod x. બરોબર. અને ઇન્ટુ હવે શું આવશે? sin n પાઈ x upon l. sin n પાઈ x upon l, l માં પાઈ મૂકશું એટલે sin nx બચશે. બરાબર. sin nx dx બચશે. હવે તમે ધ્યાનથી સમજો, તમને લોકોને ખબર પડશે આની આગળ. તો bn બરાબર 1 upon પાઈ -પાઈ ટુ પાઈ થઈ જશે. x ને અહીંયા મલ્ટીપ્લાય કરું, x નું આનું, તો x ગુણ્યા sin nx બચે. આનું અને આનું ગુણાકાર કરું તો પ્લસ mod x sin nx બચે અને dx થાય. હવે આમાં ચેક કરો ઓડ ફંક્શન કોણ છે ને ઇવન ફંક્શન કોણ છે. તો તમે જોશો તમને ખબર પડશે આ પણ ઓડ છે અને આ પણ ઓડ છે. sin x પણ ઓડ કહેવાય, x પણ ઓડ કહેવાય. તો ઓડ ગુણ્યા ઓડ હંમેશા ઇવન થાય. ફંક્શનની અંદર વાત કરી રહ્યો છું. આ ઓડ ફંક્શન, આ ઓડ ફંક્શન, બંને ઓડ ફંક્શનનો ગુણાકાર કરવાથી જે ફંક્શન બને હંમેશા ઇવન ફંક્શન હોય. કેમ? તમે જુઓ x ની જગ્યાએ -x મૂકો તો શું બનશે? -x. અને sin -x શું બને? -sin x બને. તો બંનેનો ગુણાકાર કરો તો માઇનસ પ્લસ થઈને પાછું એનું હોય x sin x થઈને ઊભું રહેશે. પાછું એનું હોય x sin x થઈને ઊભું રહેશે. સમજ્યા? તમને શું કહું છું કે x ની જગ્યાએ ધારો કે f of x is equal to x sin x છે. બરોબર. હવે જ્યાં જ્યાં x દેખાય ત્યાં -x મૂકો. તો x દેખાય તો મેં -x મૂક્યું. sin x માં બી મેં sin -x મૂક્યું. માઇનસ ને બહાર લઈ લો તો માઇનસ પ્લસ થઈ જાય અને એનું હોય જાય ઊભું રહે છે x sin x. જ્યારે બંને ઓડ ફંક્શનનો ગુણાકાર કરીએ તો બનતું ફંક્શન ઇવન હોય. તો આ મારું ઇવન ફંક્શન થઈ ગયું. આ તમારું ઇવન ફંક્શન છે ને આ ઓડ ફંક્શન છે. તો ઇવન ફંક્શન ગુણ્યા ઓડ ફંક્શન શું બનશે? તો એ હંમેશા ઓડ ફંક્શન જ બને. એટલે કે અહીંયા આગળ આનું ઇન્ટિગ્રેશન 0 બનશે. -પાઈ ટુ પાઈ છે એમાં એનું ઇન્ટિગ્રેશન તમારું 0 બનશે. આનું તમારું 0 નહીં બને. એટલે તમારું શું બનશે? હવે અહીંયા -પાઈ ટુ પાઈ છે એની જગ્યાએ 0 થી પાઈ કરી નાખું તો આગળ મારે 2 લાવવું પડશે. 2 upon પાઈ 0 to પાઈ x sin x આવ્યું. બરાબર. આ bn થઈ ગયું. ક્લિયર છે? ક્લિયર છે?
ઓકે, હવે તમારે આમાં ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન કરવાનું છે. તમે આની અંદર ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન કરશો એટલે bn બરાબર શું આવશે? જુઓ 2/π x sin x છે તો x કોન્સ્ટન્ટ એટલે કે ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ, સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન માઇનસ cos x થાય, માઇનસ ઇન્ટિગ્રેશનની અંદર ફર્સ્ટ ફંક્શનનું ડિફરન્શિએશન, સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન માઇનસ cos x થાય અને એનું પણ મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે, 0 થી π મારે મૂકવાનું છે. રાઈટ? તો હવે તમે જોશો અહીંયા આગળ bn બરાબર શું આવશે બેટા? તો 2/π નું 2/π આ માઇનસ છે એટલે માઇનસ x cos x કરી નાખું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ માઇનસ બહાર આવતો, cos x નું ઇન્ટિગ્રેશન થાય sin x, તો એ sin x મૂકી દઉં છું બેટા, અને અહીંયા આગળ હું 0 to π મૂકી દઉં છું, cos nx છે. ઉભા રહો, મારી ભૂલ થઈ ગઈ અહીંયા આગળ, નાની ભૂલ. કઈ નાની ભૂલ થઈ એ જોઈ લઈએ આપણે. બરાબર? તમે જોશો તો અહીંયા આવશે માઇનસ cos nx upon n આવશે. બરાબર? અહીંયા તો અહીંયા પણ તમારે એવું જ આવશે. શું આવશે? cos, ઉભા રહો, હા, cos nx upon n. તો અહીંયા પણ તમારે શું આવશે? cos nx upon n અને આગળ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અહીંયા sin nx upon n સ્ક્વેર થઈ જશે. બરાબર છે? ક્લિયર છે? ઓકે, ચલો હવે એકવાર પાઈ મૂકો પહેલા. ચલો bn બરાબર આમાં બધે પાઈ મૂકો તો 2/π જ્યાં x દેખાય ત્યાં પાઈ મૂકવાનું છે, તો માઇનસ પાઈ cos n પાઈ લખાય આવું, માઇનસ પાઈ cos n પાઈ upon n. અહીંયા પાઈ મૂકશો તો આન્સર 0 આવશે, અને એકવાર માઇનસ કરીને 0 મૂકો, આમાં 0 મૂકો તો 0 આવશે, આમાં 0 મૂકો તો 0 આવશે, એટલે આન્સર 0 આવશે. બરાબર? તો bn બરાબર શું આવ્યું? તો જો અહીંયા પાઈ કટ થઈ જશે, -2 cos n પાઈ upon n. એવું છે? ચેક કરી લેવા દો. યસ, એવું જ છે. અને cos n પાઈ ની જગ્યાએ શું લખાય? cos n પાઈ ની જગ્યાએ લખાય -1/n. મતલબ કે bn બરાબર શું આવ્યું? -2 cos n પાઈ ની જગ્યાએ -1/n upon n. રાઈટ? આ bn થઈ ગયું. an મળી ગયું, bn મળી ગયું, a0 મળી ગયું. તો મારો ફાઇનલ આન્સર શું આવશે? તો મારો ફાઇનલ આન્સર આવશે f of x બરાબર a0 π/2 હતું, પ્લસ સિગ્મા n બરાબર 1 to infinity. an શું આવ્યું આપણો? જો ચેક કરો, an શું આવ્યું? an આવ્યું 2/π n સ્ક્વેર, 2/π n સ્ક્વેર બ્રેકેટમાં -1/n -1. આ તમારું આવ્યું an ઇન્ટુ cos nx હતું, તો ઇન્ટુ cos nx પ્લસ સિગ્મા n બરાબર 1 to infinity. હવે આવ્યું તમારું bn. bn શું છે? -2 -1/n, -2 -1/n upon n sin nx. રાઈટ? તો ધીસ ઇઝ યોર આન્સર. આ તમારો ફુરિયર સિરીઝનો આન્સર આવી ગયો અને તમને લોકોને 7 માર્ક્સ અહીંયા આગળ પૂરા મળી જાય. ક્લિયર છે કેવી રીતે એક્ઝામ્પલ ગણવાનો? પણ જો મેં આગળ તમને ભણાવ્યું હતું એ તમને આવડતું હોય તો તમે લોકો આ વસ્તુ કરી શકશો, અધરવાઇઝ તમે લોકો આ વસ્તુ નહીં કરી શકો, આ એક્ઝામ્પલ તમે લોકો સોલ્વ નહીં કરી શકો. છે બહુ સિમ્પલ. રાઈટ? તો આ તમારો ક્વેશ્ચન 2C મેં કર્યો, આખો ફુરિયર સિરીઝ તમને કાઉન્ટ કરીને બતાવી, કેલ્ક્યુલેટ કરીને બતાવી. નેક્સ્ટ ક્વેશ્ચન 2C જે છે એના માટે આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.